એકદમ ક્રિસ્પી અને વધેલી રોટલીમાંથી બનાવેલો આ નાસ્તો બાળકો તો શું વડીલો પણ માગી માગીને ખાશે, એટલો ટેસ્ટી બને છે અને માત્ર ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. તો હવેથી વધેલી રોટલી ફેંકતા પહેલાં આ રેસીપી જરૂર ટ્રાય કરજો. તો સૌથી પહેલાં અહીંયા મેં 4 થી 5 નંગ જેટલા બટેટા બાફીને લીધા હતા, તેને આ રીતે મિક્સ કરી લઈએ. મેશ થઈ ગયા બાદ ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાવડર અને લીંબુનો રસ ઉમેરી દઈએ. ગાંઠા ના રહે કે એક પણ કટકો ના રહેવો જોઈએ એ રીતે આપણે બટેટા મેશ કરવાના છે. હવે તેમાં ગરમ મસાલો ઉમેરી દઈએ અને ત્યારબાદ બધા મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો હવે અહીંયા આપણો મસાલો ચટપટો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. તો રોટી બોલ્સ બનાવવા માટે આપણે આ રીતે બોલ્સ બનાવી લઈએ. જો અને આ બોલ્સ બાળકો ખાશે ને તો બજારના ચીઝ બોલ પણ ભૂલી જશે. તો આ રીતે આપણે બોલ્સ વાળી લઈએ. હવે અહીંયા મેં 4 થી 5 રોટલી મારી પાસે વધેલી હતી એ લીધી છે. તેને આ રીતે રોલ વાળી દઈએ અને ત્યારબાદ તેની આ રીતે પતલી સ્લાઇસ કરી લઈએ. આ રીતે પતલી સ્લાઇસ તૈયાર કરી લીધી છે મેં રોટલીની. હવે આપણે એક બાઉલમાં 2 થી 3 ચમચી જેટલો કોર્નફ્લોર લઈ લઈએ. જો મકાઈનો લોટ ના હોય તો તમે ચોખાનો લોટ પણ લઈ શકો. તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી ત્યારબાદ આવી રીતે આપણે પેસ્ટ બનાવી લઈએ. તો આ રીતે આપણે સ્લરી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ રીતે બટેટાના મસાલાનો બોલ્સ લઈ લઈએ અને આ રીતે તેને કોટ કરી લઈએ અને હવે ત્યારબાદ તેને આ રીતે રોટલીથી કોટ કરી લેવાનું છે. બોલ્સને આ રીતે થોડું હાથેથી દબાવી દેવાનું અને એકદમ સરસ ગોળ આપણે કરી લેવાનું છે. તો આ રીતે આપણે બધા બોલ્સ તૈયાર કરવાના છે. તો અહીંયા મેં બધા બોલ્સ તૈયાર કરી લીધા છે. હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આને આપણે તળી લઈએ. તો માત્ર 5 જ મિનિટમાં આ બોલ્સ બનીને તૈયાર થઈ જાય છે. માટે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો હવે લો ગેસની ફ્લેમ ઉપર આપણે એકદમ સરસ આને તળી લીધા છે. તો હવે આને આપણે બહાર કાઢી લઈએ અને ગરમા ગરમ આપણે સોસ કે પછી ગ્રીન ચટણી સાથે સર્વ કરી લઈએ. તો આ વિડીયો એને શેર કરીજો જેને ક્રિસ્પી અને ચટપટું ખાવાના શોખીન હોય. વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.